હેપી ન્યુ યર, જય માતા બધા મિત્રોને નવા વર્ષની શુભ શરૂઆત થઈ જઈએ ત્યારે નવા વર્ષના બધાને રામ રામ કહું છું. હેપી ન્યુ યર. હા, ખૂબ સરસ ભણો ને સરસ માર્ક્સ લાવજો. હા, જો ગાઈસ મેં રંગોળી પૂરી સવારનું વહેલા સાથીઓ દોર્યો છે. દેખો ટાઈમ ઓછો હોવાને લીધે ખાલી સાથીઓ મેં દોરી દીધો સરસ મજાનો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આજ છે બેસતું વર્ષ, તો બધાને હેપી ન્યૂ યર, હેપી દિવાળી. અને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. આ બ્લોગ ઉતારી રહ્યા મીરભાઈ, ચલો મંદિર દર્શન કરવા જઈએ. બધું ફૂલ ફેમિલી જુઓ, દાન બધા જઈ રહ્યા છીએ અત્યારે દર્શન કરવા માટે. તો કાલ હાર જે તૈયાર કર્યા હતા એ લઈ જઈએ આપણે મેરડીમાં ચામુંડમાં ચડાવવા. તો દોડો, આજ તો ટાઈમ ઓછો ને અમારે તો આજ તો ફરવા જવાનું છે એક મસ્ત જગ્યાએ. ગાઈસ તો જોતા રહેજો બ્લોગ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. કઈ બાજુ પર સતલાજમાંથી આગળ સરસ બાર અમદાવાદ આપણે આવી ગયા છીએ ચામુંડમાં મેલડીમાં. સૌથી પહેલાં આપણે મેલડીમાં હાથ ચડાવી દઈએ. હેપી ન્યુ યર. દબાણ તો પહેલું કહેવા આવું પડે. હા, જમવું જ પડે. હેપી ન્યુ યર. 5000 લઈને આપવું પડે. એવું હવે મેલડીમાં દર્શન કરીએ. બધાએ દર્શન કરવા આવી ગયા છીએ મેલડીમાં. જય માં મેલડી. ચલો હવે હાર પહેરાવી દઈએ. મેલડીમાંના હાર પહેરાવીએ આપણે. મેલડીમાંના દર્શન કરો બધા નવા વર્ષના. અને જો બધા બેઠા છીએ હજુ. હવે ચામુંડમાં દર્શન કરવાના હાર ચડાવવા આવ્યા છીએ. તો બધા મિત્રો દર્શન કરજો અમારા ચામુંડમાંના નવા વર્ષના. બધાના ચામુંડમાંના આશીર્વાદ મળે. માના દર્શન કરી લીધા. તો પરમથી આપણે બધા માતાજીના દર્શન કર્યા. અને હવે આગળનો પ્રોગ્રામ શું બનાવશે જોઈએ. તો ગાઈઝ હવે આવ્યા અમે સધીમાં એ દર્શન કરવા અને ફૂલહાર ચડાવવા માટે. તો ચલો ત્યારે આપણે અહીંયા ફૂલહાર ચડાવીએ સધીમાના મંદિરે. જો સધીમાના મંદિરની આજુબાજુનું બધું વાતાવરણ બહુ મસ્ત ખુલ્લું વાતાવરણ છે. અને અહીંયા નાનું મસ્ત મંદિર છે. રામ રામ, જય શ્રી કૃષ્ણ. જઈએ જોગણીઓમાં. ચલો મંદિર આવી ગયા છીએ. હવે ફૂલહાર ચડાવી દઈએ. કૃષ્ણ અલ્યા તૈયાર થયો કે નહીં? નાવા બેઠા? હા, લઈ લો જલ્દી. કામ પડ્યું મોકલો. ચલ આયુષ ચજો. આયુષ તૈયાર? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. મજામાં? ના, અંબાજી તો કાલે. આ તો હોય જવું વાડીએ નથી. મેર ગુલાબ લાવી હમણાં. ઓહો, કોટા બહુ હતા ભાઈ બંધો. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. કૃષ્ણ કપડા ધોવા છો? આપણે તો હોજે હોય નહીં? હોજે કહું હોય બધું. હા, બહાર જઈએ હતા તો. હા હા. દાન પગે લાગીને હવે ઘેર આવ્યા છીએ. હવે થોડા કામ તો બધું પતી ગયું ઘરનું. અને હવે આપણે જઈએ મારા દર્શન કરવા માટે જવાનું છે. તો હેડો તાર સાલ મુબારક. બધાને હવે પગે લાગવાનું. અમારે તો વહેલું વહેલું હોય કાકી. આપણે તો આજે બધા મળ્યું નહીં. ભારતી કાકી મોટા. મારા ભગવાનના દર્શન કરી લ્યો. જુઓ અમારા લાલા ભગવાનના બધાને સવાર સવાર મસ્ત નવડાઈ ધોવડાઈને બહાર દીધા. અને મીરભાઈ તો રેડી જ છું. તો ચલો તારા હવે આપણે થોડો સામાન બામાન ભરી લઈએ નાસ્તો બાસ્તો કરવા માટે.
કિરણભાઈ આયા જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર. અને અમને તો કરી દીધું સવારમાં જ. જો અમારી રંગોળી. હેપી ન્યુ યર. બરાબર. એટલે અમારા દિલીપભાઈ આયા છે. દિલીપભાઈ સાલ મુબારક. તમે તો જો અમે ફરવા. હેપી ન્યુ યર. ચલો આવું ના જોજો હા. એ આજુ આવા તૈયાર થયા છે, તૈયાર થઈ ગયા. છોડીના બૂટ પહેર્યા. ના મસ્ત પહેર્યા છો. ચલો તાર ગાડી બેસી હેડો આવવાનું. તેના ઘૂઘરા તો સૌથી પહેલા ગાડીમાં બેસી છે. ગાડીએ મસ્ત અમે તો ફૂલ ગાડીને પહેરાવી દીધા. હવે બધા જવાની તૈયારીઓ કરી રહ્યા છે. જવા નીકળી ગયા છીએ. જગસીબેન કિરણભાઈ આગળ બેઠા છે ને અમે આજ તો પાછળ નંબર આવ્યો, બધા પાછળ બેઠા. ના જો માલિક બધા માઇલભાઈનો ફોન હતો કે આવો કે ડુંગરો દેખાવા માંડ્યા. અને હવે આપણે ક્યાં જવાનું? માણેકનાથની ગુફાઓ. માણેકનાથની ગુફાઓ જોવા જવાનું સતલાસણા જોડે. તો ચલો ત્યાં જોવા. પહાડી એરિયા સ્ટાર્ટ થઈ ગયો છે. બધા પોખરા દેખાય છે. દૂર બધા પહાડો દેખાય છે ને લીલોતરી છે અહીંયા તો મસ્ત નહીં? લોકેશન બહુ મસ્ત. નામ જુઓ, વાવ ઘંટોળી, માલણા રાખા, આવા નામે આપણે સાંભળી. અને કોઈ ઊભા થાક નહીં લાગતો? ભૂખ લાગી તો બધા ઉભા રહ્યા છીએ નાસ્તો કરવા માટે. કારણ કે અઢી કલાક થઈ ગયા અને અમે લોકો આ ગામમાં આવ્યા છે. નાનું ગામ છે તો ચલો તાર નાસ્તો બાસ્તો કરીએ. ભૂખ લાગી તો ચલો ગોટા આવી ગયા છે તો ગરમા ગરમ ગોટા ખાઈએ. હવે પહોંચી ગયા છે. રસ્તો છે જમરી ગાડી કુદા જતી હતો. માઉન્ટ જેવા રસ્તા છે. રસ્તા છે અને એકલા ભોખરા બહુ મસ્ત વાતાવરણ. કેવું માઉન્ટ આબુનો ઢાળ ચડતા હવે એવું લાગે છે. માઉન્ટ કરતા ભયંકર રસ્તા. રસ્તા જબરજસ્ત વળાંકો. જબરજસ્ત રસ્તાઓ છે. યુટર્ન આવે છે એકલા. કાને બંધ થઈ ગયા. માણેકનાથ ગુફા આવી ગયા છીએ ફાઇનલી. સીટ પકડવી પડે નકર હેઠા પડી. હા રિક્ષા જો બંદર. મીઠું જો બંદર આવ્યો. મિતુલ શું આવ્યું? ચલો તાર આવી ગયા અમે માણેકનાથ. અને એકલા ડુંગરવાળો એરિયા છે. બહુ મજા આવે એવું છે અહીંયા. તો ચલો તમને પણ બતાવીએ ગુફાઓ. 355 આવી ગયા છીએ માણેકનાથની ગુફાઓ જોવા માટે. તો ચલો જોઈએ. ચડવાનું લાગે છે નહીં? મારે તો ફર્સ્ટમાં ગાડી નાખવી પડશે. કિરણભાઈ આ તો ચડવાનું જબર કાઠું કોમ લાગે. ખતરનાક છે. ના હોય બહુ ચડવાનું. મારે તો પહેલામાં ગાડી નાખવી પડશે. તે ફાઇનલી આવી ગયા છીએ. જો તમને બતાવું તો ચલો આવા જઈએ આપણે અંદર. મેં બધા થાકી ગયા છે કારણ કે ચડાઈ વધારે હતી થોડી. ચલો તો પગથિયા જુઓ. નીચે આટલા ચડ્યા, હવે ઉપર આટલા ચડ્યા. હજુ પણ ચડવાનું છે. મસ્ત વાતાવરણ છે જુઓ. જે કોઈ અહીંયા ના આવ્યું હોય જોઈ લો. ચારે બાજુ પોખરણ. હવે અંદર ગુફાઓમાં જવાનું છે.
ક્રોસ મેલો કે સાઈડે જવા કોઈ નહીં રહી જાય લેડી જતી રહો ગુફાની અંદર અગરબત્તી કરવાની મનાય, ફોટોગ્રાફી મનાય છે. આજની ગુફાઓ છે. ગણેશનાથની ગુફા હજી કહેવાય છે. જો બધી સ્વયંભૂ ગુફાઓ છે, સ્વયં પ્રગતિ. અંબાણી ચાલુ પડે નીચે, કારણ કે અંધારું છે અને પગ ક્યાં મૂકીએ ને એ ખબર નહીં પડતી. એટલે લઈ આવી ગયા આપણે બહાર. અહીંયા થોડું ભીનું ભીનું છે, જાણે પાણી પડ્યું હોય ને એ રીતનું. આ બધી જુઓ ગુફાઓ. આદિનાથ. હવે આપણે પગલાના દર્શન કરીએ. જુઓ બહુ હંપાળી ઉતરવું પડે છે. બધા દર્શન કરજો. ત્યાંથી આ રીતે વળી જવાનું છે. જો આ બધા વળી જાય છે. તો ચાલો કહીશ આ રીતે જો વળીને ઉપર ધ્યાન રાખવું પડે. ફાઇનલી આપણે છેક અંદર આવી ગયા સાહેબ. જુઓ ઉપર એ વાગ્યું છે આખી ગુફા છે ને. હવે અહીંયા મંદિર કરું, દર્શન કરવાના. બધા દર્શન કરજો મિત્રો. આ રીતે તમને ક્યારે આવા મળે બધા દર્શન કરી લેજો. હવે ધ્યાનમાં બેસી જવાય. ઠંડક છે સરસ મજાની ગુફામાં. જુઓ ઉપર તો વાઘ બહુ હંપાળી જવું પડે છે. માતા વળીને જવું પડે. જુઓ અંદર ગુફા. જો આવી રીતે વકા વકા બધા ગુફામાં દર્શન કરવા માટે. એના પપ્પા નીકળ્યા. જુઓ ગુફામાંથી કમાઈ રહેશો જ નહીં ને આગળ બહુ કાઢવું આમાં. ચાલો ગઈ આપણે હવે અહીંયા જવાનું છે આ ગુફામાં. તો અંદર જઈએ, દર્શન કરીએ. અહીંયા આપણા સમાધિના તો અહીંયા ફોટો ને એવું પાડ્યું અને જો આ બધા સીન્સ પહેરી બહારના. અને આ ત્યાં તો જેવા બેઠા છે ચક્ષી પૈન બધા. તો ચાલો હવે પગ તો બળાશ બરોબર ના. તો હવે આપણે ઉતરીએ નીચે. હેડો નહીં ભાઈ. तो फिर ये तो ऐसा है. चप्पल तो છે અંદર ગુફામાં મેળ દીધા હતા. અને હું બધા ઉપર ચડું છું. ભોખરા ઉપર જુઓ ફોટો પાડવા માટે બધા વિડીયો ઉતારવા છે. ઉપર ભોખરા ઉપર ચડવાનું છે. અને આપણે છેલ્લા રહી ગયા, દમ નીકળી ગયો, થાકે લાગે છે. જો આ લોકો કેવી રીતે ચડે. કિરણ કાકા આવતી મોર પહોંચી ગયા. અને જો કેવું ચડવાનું હોય. गाइस दम निकल गया हमारा. જો ઝરણા અહીંયાથી પડતા હોય, અહીંયાથી પાણી જતું હોય અને નીચે જાય. ચલો તો બધા તો પહોંચી ગયા અને આપણે શાંતિથી ધીમે ધીમે ચડતા જઈએ. ખરી ચડાઈએ. અને જો લપસ્યા તો સીધા પોખરામ જજુ. હજુ તો આમ ચડવાનું છે ઉપર છે. ચાલો તાજો વરસાદના ધોઈને ખાડા કેવા પડી ગયા છે. જો બહુ મસ્ત જગ્યાએ પહોંચી ગયા છીએ. હજુ તો ત્યાં સુધી જઈએ સુધી અને મજા આવી જાય એવું વાતાવરણ. ચારે બાજુ જુઓ, આ બાજુ જુઓ મોટા મોટા બીક લાગે ને જોઈએ તો. હા બીક લાગે.
હજુ પણ અમે ઉપર જઈ રહ્યા છીએ અને પેલા બે તો ફોટા પાડો હતો. હજુ ઉપર જવાનું છે, ખાસું બધું ઉપર જઈએ. બધી ચારે બાજુ પર્વત જ પર્વત છે. હવે છેક ઉપર જઈએ. ચલો, થાકી ગયા એટલે પથ્થર ઉપર ચડી જુઓ બેસી ગયા બધા. સરસ જગ્યા હોતી લીધી. જુઓ જેવા બધા બેઠા જ છોયડામ. લોકો તો છેક પેલા પહાડ ઉપર ગયા હતા. આપણી તો તાકાત નહીં એટલું હેડવાની. અને આપણે તો અહીંયા જ અમે બે તો બેસી ગયા હતા. બહુ થાક લાગી ગયો તો. અને અહીંયા આ લોકો જો છે કેટલાથી આવ્યા છે. અડધો કલાક ફરીને આવ્યા. અને ત્યાં સુધી મીના પપ્પાએ તો ફોટા પાડ્યા. જુઓ ચો ફરી રહ્યા બધા. આ ક્યાં તો બે ગયા. જુઓ છોયડે બેઠા. થોડો ઘણો છોયડો હતી. રસ્તા નહીં કિરણભાઈ? મસ્ત જગ્યા. ચોમાસામાં જાઓ પાછું એવું તો આવીએ એક દાડો હેડો ચોમાસામાં. ના જુઓ ચોથી આવું ફરી. અલે હેડો છોકરો. ચલો હવે ઘરે જવા નીકળીશું. નહીં ઘેર જઈએ હવે. મજા ના પડી જઈ આજ તો. બેસતા વર્ષની પિકનિક થઈ ગઈ. મીરભાઈ ચો જતા હતા તમે? માકા અને આ જો ઓના હાચવીને લઈને આવો. એકલો દોડે જાય. ભેંસ એટલા હોય પોયલા પડ્યા. પણ આવી રીતે ચડી જતી હશે. રીંછના પોયલા ના હોય. બધા ચો ઉપર ચડીને ફોટા પાડી રહ્યા. ફોટા પાડવા માટે અહીંયા બેસ્ટ જગ્યા છે. આવજો અહીંયા. અન્ન ક્ષેત્ર છે અને બધા પ્રસાદી લઈને જ જાય. તો અમને પણ કીધું તમે પ્રસાદ લઈને જજો. તો જો થાળીઓ લઈને લાઈનમાં પડીએ તો અહીંયા લાપસીની પ્રસાદી, દાળ ભાત. તો ચલો આપણે પ્રસાદ લઈ લઈએ. તો લાપસી અને દાળ ભાત લઈ લીધા છે. જો બધા મિત્રો પ્રસાદી લઈ રહ્યા છે. અત્યારે ખેતીમાં અહીંયા બેસી ગઈ છે પ્રસાદ લેવા. બહુ સરસ મજાની જગ્યા છે. જમીન તો હવે અહીંયા આવી ગયા છીએ. દર્શન પણ સરસ થઈ ગયા. અમે અહીંયા ગયા હતા. મીના પપ્પાએ બ્લોગિંગ કરો છે અત્યારે. પાર્કિંગ તો આટલી છે, ફૂલ થઈ ગયું છે ચારે બાજુમાં. તો હવે ગાડી કાઢવી એ પોસિબલ નહીં, કારણ કે વચ્ચે ગાડી મૂકી હતી. થોડા ઘણા સાધન આકાપાસા કરીને ગાડી કાઢવી પડશે. હવે સાધન આકાપાસા કરું છું, ગાડી કઢાવડાવું છું. અહીંયા આવ્યા હતા જુઓ, શ્રી માણેકનાથ મઠ, લાટોલ, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા. હવે સીટ ચેન્જ થઈ જાય. આપણે આવી જાય આગળ. મિતુલ મજા આવે ને આગળ? હા, આ બધા પાછળ બેઠા છીએ. આપણે વિડીયો ઉતારવા આગળ આવી ગયા છીએ. તમને બતાવીએ ઢાળનો વિડીયો. જુઓ રસ્તા. ભાઈ ડ્રાઈવ કરી રહ્યા છો અને જુઓ રસ્તા. આ બધો ઢાળ છે. વાંકા ચૂકા રસ્તા, પહાડો. વસ્તી ચાલતી આવે. હા, બધા ચાલતા બહુ આવે છે અહીંયા. મેન ગેટ છે. જો અમે જઈ રહ્યા છીએ નકલંગ આશ્રમ. તો ચાલો. અને જુઓ તળાવ. તો લાવું મોટું તળાવ. નાઈ ગયા અમે આશ્રમ. નાવું અલે જો મસ્ત તળાવ. અત્યારે નકલંગ આશ્રમ. તો આપણે અંદર દર્શન કરાવીએ. બધા મિત્રો દર્શન કરજો. મિતુલ આ બાજુ. તો નકલંગ આશ્રમ આપણે રામાપીરના મંદિરે પહોંચ્યા છીએ અત્યારે. તો ચલો જઈએ હવે. જોવા હોય થોડો ઢાળ ચડવાનો. પહાડી એરિયા છે બધો ચારે બાજુમાં. જય રામદેવ પીર. એ મિતુલ ચલો જલ્દી. ફાઇનલી પહોંચી ગયા મેં ઉપર નકલંગ આશ્રમમાં.
તો ચલો ગાઈઝ આપણે દર્શન કરીશું. ફાઇનલી ઉપર આવી ગયા છીએ. જોવા બધું પતંગ. શ્રી નકલંગ આશ્રમ સોલસડા. હા જુઓ તો બધા મિત્રો અહીંયા રામદેવ પીરના દર્શન કરજો. આવું જોવા જઈએ. લોકેશન રમાદેવ પીરનું મંદિર. હર હર મહાદેવ. હવે અહીંયાથી જાઓ જબરજસ્ત સીન્સ અહીંથી તો જગ્યા જોરદાર મંદિર છે. ચાલો દર્શન કરીએ. અહીંયા મેં ફોટો પાડી રહ્યા છે. લક્ષ્મણ, રામ અને સીતાજી અને હનુમાન દાદા જુઓ મસ્ત મૂર્તિઓ છે. બહુ ઉપરથી તો નાનો લાગે પણ નીચેથી તો બહુ મોટો આશ્રમ છે નકલંગ આશ્રમ. અને અહીંયા જુઓ રામદેવ પીરના બધા ઘોડા લગાવેલા છે. બધા મોનતા જેવું હોય ને કરતા હોય. જય રામદેવ પીર. આપણે ગુફામાં જઈએ. આ રીતે ગુફાઓમાં જ ફરીએ સવારના. વાતા જવું પડે છે. ગુફાઓ છે અને અંદર રામદેવજીની મૂર્તિ. તો ગાઈ જો હવે આપણે રામદેવજીના દર્શન કરીએ. જો અહીંયા એક જ મૂર્તિ છે જે રામદેવજી પણ આજુબાજુ કાચમાં કેટલા બધા આ સાઈડ દેખો ખાલી. આ સાઈડ જો કેટલા બધા દેખાય છે. આ સાઈડ જો એ રીતના કાચ ગોઠવેલા છે. તો દર્શન કરવાની બહુ મજા આવી જાય. રામદેવ પીર પીર મંદિરે ચાની સરસ મજાની વ્યવસ્થા છે. ચા પીવી ને પી લઈએ. તાર બધી જગ્યાએ દર્શન કરવાની મજા આવી ગયા બધા. મજા આવી ગઈ. અત્યારે આવ્યા છીએ એક રિલેટિવની શોપ ઉપર. તો જુઓ બધા ઠંડુ પી રહ્યા છે. અહીંયા બધા આઈસ્ક્રીમ ખાવા ઉપર. આજ તો આખો દિવસ ખા અને પી કરી આઈસ્ક્રીમ એન્જોય કરીએ છીએ બધા. કિરણભાઈ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો. હા આપણે કેસર જ લીધી ઘરે આવી ગયા છીએ. કરીને દાદા બેઠા સાંજ જોઈને. તો હજે દિવાળી હોય અત્યારે બધા બેસતા વર્ષના હજે મળવા આવું તો કાકીને બધા આવ્યા છે. અમને તો વહેલા હેપી ન્યુ યર કરીને ગયા. બેહો ચલો શરબત બરબત આલીએ બધાને. અને હું તો રોટલી કરતી હતી. રોટલી કરતાં કરતાં ગેસે બંધ કરી દીધો. શાક થઈ ગયું છે. મમ્મીના પપ્પા તો બધાને શરબત આલું છે. હવે મહેમાન અત્યારે આવું છું ચાલુ થઈ ગયા. તો અત્યારે 2-3 કલાક આવું જ રહેશે. બધા મહેમાન અત્યારે આવ્યા છે. મહારાજને બધા આવ્યા છીએ. તો બધા મહેમાન આવ્યા છીએ. આવો સાલ મુબારક. અમારી દેરોણી જો દાદા બધાનો વ્યવહાર કરું છું. નેની બહુઓના આવો ગોવાભાઈ સાલ મુબારક. બે હતા હે એ પેલી રંગોળી પૂરી હતી. આવો આવો મજા બધા મળું છું. હેલો આપણે મળીએ. અમારે આવી રીતે જુઓ બધા મળું. બધા મહેમાન આવું છું. શરબત આલે જઈએ છીએ. જુઓ મળું આવી રીતે. તો અમારે સૌથી મોટા બા હવે મળવા આવ્યા છીએ. એમને પગે લાગીએ. પૂરીમાં પૂરીમાં જુઓ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. જુઓ બધા મારું રાતે આવી રીતે ગામડામાં હોય. હેપી ન્યુ યર. ટીની મળવા આવી. ટીની હેપી ન્યુ યર. આપણે મળીએ. લે મળીએ તાર
હેપી ન્યુ યર બીજી વાર. બીજી વાર તો તાર દબાણ ઘેર બધા મળું છું. અલી આજે તો વાહન ના ગહાય. હેપી ન્યુ યર. જો સૌથી મોડું તમે કર્યું. સબસ્ક્રાઇબર વાંગ ઘસવા આવતો હોય તમે ના ગઈએ જોવો કેવા બધા ખાટલા ડાળીને બેઠા છે રાતના. હા તાળો જો. ચાલો જો અમારે તો આ રીતના મળવાની પ્રથા હોય છે ગામડે. અને આ બધું આખો જો પંગત બેઠી છે બધી, બધા ભાઈઓ ભેગા થયા છે અને અમારો રિવાજ છે આ રીતના ભેગા થવાનો. હા જો રાજુભાઈ આવી જાય SRP વાળા. હા જો જય શ્રી કૃષ્ણ. આવા રિવાજ હોય અમારા. મોટા હોય વડીલો એમને આ રીતે જો બધા મળું પગે લાગુ જોવા. તો હવે દાદાને બધા ખાવા બેઠા. ખાઈ ને નહીં આવી ઉભા લાવો. મિહિરભાઈ જાતે લેતા નહીં. ચાલો પાણી આપી દે ખાઈ લે. લે પકડ. અડધું તક ચાલશે જોજે. લાવું બીજું ડબ્બો આવીશ હેપી ન્યુ યર કરવા. જો તારા માટે જ મૂક્યો મૂકવા. જય મેલડીમાં દાદા હું હાલે દાદા કે 500 ચાલો.